પહેલા હું બધાને જોઈ શકતી હતી. તને, બાપુજીને, અરુણને, અરે મારા દુઃખને પણ હું જોઈ શકતી હતી. હવે ગુજરાતના સુશિક્ષિત અને સંસ્કારી વર્તુળમાં ભોળાનાથ સારાભાઈનું કુટુંબનું નામ જાણીતું છે. આ કુટુંબમાં શ્રી કમલકાંત દિવેટિયાના ઘરે સુરત મુકામે 10મી સપ્ટેમ્બર 1929ના રોજ એક કલાકારનો જન્મ થયો. આ કલાકારનું નામ નિહારિકા શ્રી કમલકાંત દિવેટિયાએ પાડ્યું હતું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું ચંદ્રવદન ભટ્ટના પત્ની નિહારિકા ભટ્ટ વિશે, કે જેમણે ઘણા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં તમે એમને જોયા હશે, પણ તમે તેમને નામથી ઓળખતા હશો, ચહેરો નહીં જોયો હોય. કદાચ આજની પેઢી એમને ચહેરાથી નહીં ઓળખતા હોય તો તેમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. નાટિકાઓ, નૃત્યો અને રાસ ગરબાથી પ્રારંભ કરી છીએ તે જ ઠીકની તિલોતમાથી તેમણે નાટ્ય જીવનની 1946થી શરૂઆત કરી દીધી હતી અને 1946માં જ તેમણે પદાર્પણ પણ કર્યું હતું. આ નાટકના દિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટ હતા. આ બંનેનું નાટ્ય જીવનનો પ્રારંભ અહીંથી જ થયો અને બંનેનો પરિચય અંતે પરિણયમાં પરિણમ્યો. ગુજરાતી નાટ્ય શોખીનો આ કલાકારને લગ્નની બેડીની યામિની, અરુણા, રશ્મિ, સ્નેહના ઝેરની રૂપાદે, વારસદારની રમાફોઈ અને બૈરી મારી બાપને બાપની વઢકણી વહુ તરીકે ખૂબ ઓળખતા. સાસુજીની સવારી, મનુની માસી, જેવી છું તેવી, મસ્તરામ, દીદી, રાખના રમકડા, છૂટાછેડા, સુખના સુખડ જલે, મારે જુદા થવું છે વગેરે નાટકોમાં એમણે પોતાની અભિનય કલાના વિવિધ પાસાઓના સુયોગ્ય દર્શન કરાવ્યા હતા. સ્પષ્ટ ઉચ્ચારણ, ભાવવાહી રજૂઆત, સાહજિક અભિનય અને અન્ય પાત્રો સાથે તેમની વ્યવસ્થિત સંઘકાર્ય આ તેમના કલાકાર તરીકેના ઉજળા પાસા છે. છૂટાછેડા અને મસ્તરામ માટે તેમને રાજ્ય કક્ષાએ ઉત્તમ સ્ત્રી કલાકારના પારિતોષિકો પણ મળ્યા છે. એમનું નાટ્ય ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ પ્રદાન છે, જેમાં મનુની માસી, અખંડ સૌભાગ્યવતી, શેણી વિજાણંદ, મહેંદી રંગ લાગ્યો, ચોખા, સત્યવાન સાવિત્રી વગેરે ફિલ્મોમાં તમે એમનો અભિનય જોઈ શકો છો. જય સોમનાથ, કામદહન, મીરાબાઈ, દુષ્કાળ, નરસૈયો જેવી પ્રારંભકાલીન નૃત્ય નાટિકાઓમાં પણ એમણે અભિનય અને નર્તનની વિશેષતા દાખવી હતી. તેમની ગરબાની રેકોર્ડ પણ ખૂબ જ લોકપ્રિય છે. નિહારિકા ભટ્ટે એમના પતિ ચંદ્રવદન ભટ્ટ સાથે કરેલા નાટકો એટલે છીએ તે જ ઠીક, ફેર ફૂદડી, સ્નેહના ઝેર, લગ્નની બેડી, પારકી જણી, રજનું ગજ, મનુની માસી, રાખના રમકડા, વારસદાર, સુંદરવન, ગુનેગાર, મસ્તરામ, જેવી છું તેવી, છૂટાછેડા, દીદી, વેણી સંહાર, ન્યાયના પંથે, મારે જુદા થવું છે, બાપનું ઘર, સાસુજીની સવારી, ભાઈબીજ, નૌકા ડૂબી, કરો કંકુના, સુખના સુખડ જલે, દેવના દીધેલ, જવાની જવાની, ઘડી બે ઘડી, ખોવાયા ને ખોળવા, બૈરી મારી બાપ રે બાપ અને પ્રતિબિંબ છે. આ ઉપરાંત એમણે બહારના નાટકો પુષ્પોની સૃષ્ટિ, 12મો ચંદ્ર, ચોર બજાર વગેરે નાટકોમાં પણ અભિનય આપેલો છે. તો મિત્રો,
ચંદ્રવદન ભટ્ટના પત્ની નિહારિકા ભટ્ટ વિશે શું આપને આ માહિતીનો ખ્યાલ હતો? જો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આવી માહિતી આપ અન્ય કોઈ પણ ચેનલ પર નહીં જોઈ શકો તો અન્ય જૂના ગુજરાતી ફિલ્મોના કલાકારો વિશેની માહિતી મેળવવા માટે અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ આવા જ કેટલાક અજાણ્યા કલાકારોની જાણીતી માહિતી લઈને આપની સામે. થેન્ક યુ.